આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 3। નિવૃત્ત ધર્મમાં નિષ્ઠાવાળા તપસ્વી અને યોગી એવા જે જનો છે તે તો ત્રિલોકી થકી બહાર ઉપર વર્તતા એવા જે જન તપ સત્ય આ ત્રણ લોકો તેને પામે છે। તે ઉર્ધ્વ લોકોને પામેલા તેઓ તે લોકોના જે સ્વેપ્સિત ઐશ્વર્યો અને ભોગો તેને ભોગવે છે। તે લોકમાં રહેલા તેઓ દૈનંદિન જે બ્રહ્માના પ્રત્યેક દિવસે થતો નૈમિત્તિક અપર નામનો રાત્રિ પ્રલય કે જેમાં 10 લોકનો નાશ થાય છે તેમાં તો સુખેથી રહે છે। હે નારદ, બ્રહ્માના શત વર્ષાવસાન રૂપ દ્વિપ્રાર્ધ કાળનો અંત આવતાં નિવૃત્ત ધર્મી તેઓના જનાદિક લોકો અને તે લોકનાં જે ઐશ્વર્ય ભોગ સંપદાઓ તેનો કાળ શક્તિથી જ વિનાશ થાય છે એમ ગીતામાં પણ કહ્યું છે। આ રીતે ભગવદ ભક્તિ એ વર્જિત એવું બંને પ્રકારનું કર્મ પણ નશ્વર ફળ આપનાર હોવાથી મુમુક્ષુઓ એ ત્યાજ્ય છે એમ એકાદશ સ્કંધમાં ઉદ્ધવજી પ્રતિ શ્રી કૃષ્ણે કહ્યું છે। આ પ્રકારે મુમુક્ષુને વર્જ્યપણે તે કહેલું પણ બંને પ્રકારનું કર્મ જો ભગવાનની આરાધના ના ઉદ્દેશથી કરવામાં આવે તો મુક્તિ આપનારું થાય છે। વળી એમ કહે છે કે હે દ્વિજ, પૂર્વોક્ત પ્રવૃત્ત નિવૃત્ત કર્મ યદ્યપિ ગુણાત્મક હોવાથી બંધક છે, તથાપિ જો તે વિષ્ણુ ભગવાનના ઉપાસનરૂપ સંબંધથી કરવામાં આવે તો નિર્ગુણ એટલે કે અબંધક થાય છે। આ અર્થ શિક્ષાપત્રી માંગ ભગવાને નિરૂપણ કર્યો છે। આ મૂળ અર્થને ટીકામાં પણ આ પ્રમાણથી દ્રઢ કર્યો છે। એકાદશ સ્કંધમાં તથા ગીતામાં પણ આ અર્થ બહુ સ્પષ્ટ કર્યો છે। તે થકી જાણવો અને તેનું ફળ તેવા મનુષ્યોને અક્ષય અવિનાશી અને વળી પોતે ઈચ્છેલા થકી પણ અધિક નિશ્ચય થાય છે। એમ શાથી તો બંને પ્રકારનું કર્મ ભગવાનના સંબંધથી કરનારા જે ભક્તો છે તે દેહને અંતે અષ્ટાવરણ થકી પર વર્તતા એવા ભગવદ્ધામ અક્ષરને પામે છે। અક્ષરધામની પ્રાપ્તિ એ જ અક્ષય અધિક ફળ જાણવું। કેવળ કર્મથી તે ફળ મળતું નથી। પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ આ 8 આવરણો ઉત્તરો અતર 10 ગણા અધિક જાણવા। આ ઉપરથી એમ સિદ્ધ થયું કે પ્રાપ્ત જે અક્ષરધામ કહ્યું તે અષ્ટાવરણ વેષ્ટિત બ્રહ્માંડ થકી પાર ઉર્ધ્વ છે। અષ્ટાવરણ થકી પાર કહ્યું તેથી આ ધામ એક લોક વિશેષ છે એમ પણ સિદ્ધ થયું। અષ્ટાવરણ થકી પાર આવનારું જે ધામ તે અક્ષર જ છે પણ બીજો કોઈ માયિક લોક નથી એમ પણ સિદ્ધ થયું। આ રીતે ભગવાનનો સંબંધ રાખીને કરેલા દ્વિવિધ કર્મથી ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોવાથી જે વિવેકી અને બંધન મોક્ષ જ્ઞાનમાં કુશળ જનો છે તે નિરંતર પ્રવૃત્ત સર્વ કોઈ પણ ક્રિયાઓને ભગવદ ભક્તિ એ સહિત જ કરે છે। હવે પ્રવૃત્ત ધર્મના અધિકારીઓને કહે છે કે બ્રહ્મા, શિવ, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મ, યમ, મરીચી, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, ક્રતુ, વૈભ્રાજ, વસિષ્ઠ, સૂર્ય, ચંદ્ર, કશ્યપ તથા કદર્માદિક પ્રજાપતિઓ, સમસ્ત ઋષિઓ, સર્વે વર્ણો તથા આશ્રમો આ સર્વે પ્રવૃત્ત ધર્મને આશરીને સર્વેશ્વર શ્રીકૃષ્ણને જ પૂજે છે। આ સ્થળે બ્રહ્માજીને પ્રવૃત્તિ ધર્મને આશરેલા શંકરાદિકને સમાનપણે ગણ્યા છે, તથાપિ પ્રવૃત્ત ધર્મનું પ્રવર્તકપણું પણ તેમનું જ છે એટલો વિશેષ જાણવો। આ અર્થ ભારતમાં શાંતિ પર્વમાં કહ્યો છે। હવે નિવૃત્ત ધર્મના અધિકારીઓને કહે છે કે સનક સુજાત, સનક,
સનંદન, સંતકુમાર, કપિલ, આરુણી, સનાતન, રઘુયતિ, હંસ ઇત્યાદિક નૈષ્ઠિવ્રત તધારી મુનિઓ નિવૃત્ત ધર્મને આશરીને તે પરમેશ્વર શ્રી કૃષ્ણને જ પૂજે છે. તે બંને પ્રકારના ભક્તો પણ તે કર્મમાં પૂજ્યપણે માનેલા દેવતાઓને અને પિતૃઓને ભગવાન વાસુદેવના અંગપણે ભાવના કરીને, એટલે આ સર્વે દેવો તથા પિતૃઓ ભગવાનનું અંગ અપ્રધાન છે, પણ પ્રધાન નથી એમ સમજીને હિંસા રહિત પૂજા વિધિથી નિરંતર પૂજે છે. શ્રી વાસુદેવ ભગવાને જ પ્રવૃત્ત કે નિવૃત્ત ધર્મમાં યથાધિકાર તેમના સ્વભાવને નહીં ઉલ્લંઘન કરીને નિયોજેલા તે આ બંને પ્રકારના ભક્તો તે પ્રવૃત્ત ધર્મ કે નિવૃત્ત ધર્મને સાવધાનપણે પાળે છે. તે બંને પ્રકારના જનો પણ તે દેવ ભગવાનની કરેલી મર્યાદાને લેશથી પણ ઉલ્લંઘન કરતા નથી. તે ભક્તોને મધ્યે જેને ચાર પુરુષાર્થની અંદર જે અતિશય ઇષ્ટ હોય તેને ભગવાન નિશ્ચય સંપૂર્ણ કરે છે, કારણ કે ભગવાન સર્વ શક્તિઓના પતિ અને મહાપ્રભુ છે, એટલે સર્વ અર્થ આપવા સમર્થ છે. અલ્પ પણ પુણ્યકર્મ જો ભગવદ ભક્તિએ સહિત કરવામાં આવે તો ભગવાન ભક્તિ ગમ્ય હોવાથી તેની ઉપર પ્રસન્ન થઈને મોટું, અક્ષય અને વળી ઈચ્છિત એવું ફળ નિશ્ચય આપે છે. આ લોકમાં દ્વિવિધ ભક્તો મધ્યે જેઓ ભગવાન વાસુદેવ વિશે ભક્તિ ભાવથી એકાંતિકપણાને પામેલા માટે જ ભગવાન થકી બીજા માયિક વસ્તુ માત્રની સમગ્ર વાસનાએ સર્વથા રહિત થઈ ગયા છે. તે એકાંતિક ભક્તો તો દેહને અંતે માયા થકી પરવર્તતા એવા ભગવદ્ધામ અક્ષરને પામીને પ્રકૃતિ સંબંધે વર્જિત હોવાથી અપ્રાકૃત દિવ્ય દેહે યુક્ત થઈને ભગવાનની પ્રેમપૂર્વક પરિચર્યાને કરે છે. એક ભગવાન વિશે જ અંત સમસ્ત ઇન્દ્રિયોની વૃત્તિઓનું પર્યવસાન જેને કરીને થાય તે એકાંત કહેવાય છે. એવો તો ભાગવત ધર્મ છે, તેને ધારી રહેલા જે હોય તે એકાંતિક કહેવાય. અથવા એક ભગવાન વિશે જ જેનો અંતફળ ભાવ અને સાધન ભાવનો નિશ્ચય હોય તે એકાંત કહેવાય. એટલે જેમાં એક ભગવાનને ફળરૂપ માનવાનો અને સાધનરૂપ માનવાનો નિર્ણય હોય તે એકાંત કહેવાય. એવો તો ભાગવત ધર્મ છે, તેને ધારી રહેલા જે હોય તે એકાંતિક કહેવાય છે. આ જન્મમાં એકાંતિકપણાને નહીં પામેલા વિષય વાસનાવાળા ભક્તો તો બહુકાળે કરીને ભગવાનની ઉપાસનાની દ્રઢતા થવાથી વાસનાનો વિનાશ થતાં એકાંતિકની પેઠે શ્રી વાસુદેવને પામે છે. અભિપ્રાય એવો છે કે દેવ મનુષ્યાદિક માંગ વારે વારે જન્મ પામીને ત્યાંના ભોગ ઐશ્વર્ય આદિક માંગ બહુવિધ દુરંત દુઃખ દેખીને તેમાં વૈરાગ્ય પામતા સંતોનો સમાગમ થવાથી ભક્તિના અંગભૂત ધર્માદિકની દ્રઢતા કરીને પછી પ્રાકૃત વસ્તુઓમાંથી ભોગેચ્છાને છોડી દઈને વાસુદેવને પામે છે. જે જીવ કોઈ પણ ભાવથી ભગવાનના સંબંધને પામે છે તે તો અન્ય જીવની પેઠે ક્યારેય પણ જન્મ મરણ રૂપ સંસ્કૃતિને નથી પામતો, અને સવાસનિક હોવાથી દેવ મનુષ્યાદિકમાં જન્મ ધારણ કરી નિર્વાસનિક થઈને ભગવાનના ધામને પામે છે. વળી મનુષ્યોને કર્મયોગની તથા જ્ઞાનયોગની અભિષ્ટરૂઢી સિદ્ધિ પણ ભગવાનના આશ્રય કરીને જ નિર્વિઘ્નપણે અને વળી જલ્દી થાય છે. ભગવાનના સંબંધથી જ કર્મયોગ જ્ઞાનયોગની ઈપ્સિત સિદ્ધિ થતી હોવાથી ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ જ સર્વ કોઈ પણ જનોએ સ્વાભિષ્ટ ફળની સિદ્ધિ માટે આ લોકમાં પ્રીતિથી યથાવિધિ ઉપાસના કરવા યોગ્ય છે. સંસાર પાશ થકી મુકાવા ઈચ્છતા પુરુષોને તો મુક્તિમાં હેતુ હોવાથી ભગવાનનું ઉપાસન કરવું તે ઉચિત જ છે.
પણ મુક્તો તો પૂર્ણકામ હોવાથી તેમને તે ઘટતું નથી એમ શંકા કરવી નહીં, કેમ કે બ્રહ્મ ભાવરૂપ મુક્ત ભાવને પામેલા ઈશ્વર હોવાથી નિર્વિઘ્ન એવા પણ ભવ બ્રહ્માદિકો પણ શ્રી વિષ્ણુ ભગવાનની ભક્તિને કર્યા જ કરે છે. કારણ કે મુક્તોમાં પણ અવિદ્યમાન એવા મોટા મોટા જ્ઞાન શક્ત્યાદિક તથા કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્ય, ઔદાર્ય આદિક દિવ્ય ગુણો ભગવાનમાં ભક્તિ કરાવે એવા નિત્ય વર્તે છે. માટે સર્વેએ પણ એ જ ઉપાસ્ય છે. હે નારદ, આ પ્રકારનો સમગ્ર રહસ્ય વૃત્તાંત મારે વિશે નિરંતર પ્રેમ ભક્તિથી જોડાઈને રહેલા માટે જ અધિકારી તમને યથાસ્થિત કહી સંભળાવ્યો છે. ઇતિ શ્રી સ્કંદપુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે શ્રી વાસુદેવ સર્વોપાસ્ય તત્વનિરૂપણ નામે તૃતીયો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળ ના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.